પોરબંદર જિલ્લામાંથી દરરોજ 10 વ્યક્તિઓ અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં સારવાર અર્થે જાય છે। પોરબંદર પંથકમાં પાન, માવા, સિગરેટ અને દારૂના વ્યસનનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે તેઓ કેન્સરનો ભોગ બની રહ્યા છે, જે ચિંતાનો વિષય છે। ત્યારે હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટે આ અંગે મહત્વના સૂચનો કર્યા છે। કોસ્ટલ બેલ્ટમાં પણ ખાસ કરીને પોરબંદર જિલ્લામાં બાજુના દેવભૂમિ જિલ્લો છે એની અંદર અને જો જુનાગઢ જિલ્લો છે, ગીર સોમનાથ જિલ્લો છે, એમાં કેન્સરના દર્દીઓ છે એ દિવસે ને દિવસે વધતા જાય છે। દરરોજના લગભગ 10 જેટલા દર્દીઓ એવરેજ ગણીએ તો જુદી જુદી જગ્યાએ કેન્સરની સારવાર લેવા જઈ રહ્યા છે। નાના બાળકો છે, 6 મહિનાના, વર્ષ દિવસના, 1.5 વર્ષના, એવા બાળકોની સંખ્યા પણ કેન્સર પીડિત જે બાળકો છે એની પણ સંખ્યા ખૂબ મોટે પાયે વધી રહી છે। લીવરના કેન્સરો બહેનોને પણ થવા માંડ્યા છે। બ્લડ કેન્સર, બોન મેરો સહિતના જેનેટિકલ ટાઈપના પણ ઘણા બધા કેન્સરના રોગનો શિકાર કેટલા બધા લોકો આપણા વિસ્તારના બની રહ્યા છે। ત્યારે મારે જનતાને વિનંતી કરવી છે કે પાન, ગુટખા જેવા જે છે એને કેમિકલવાળો દારૂ છે, બીડી છે, એનાથી તમે દૂર રહ્યો અને તમારું જીવનશૈલી પણ થોડીક એમાં પણ ફેરફાર કરો, જેથી કરીને તમારી રોગ પ્રતિકારક શક્તિ છે એ આવા પ્રકારના જે રોગોનું આક્રમણ છે એની સામે ટકી શકે। અને જેટલા દર્દીઓ અત્યારે કેન્સરના છે એમાં 90% દર્દીઓનું મૂળભૂત કારણ હોય તેમનું વ્યસન છે, બીડી, પાન, ગુટખા સહિતના, અને આ દેશી દારૂ જે પીવાઈ રહ્યો છે એ પણ લીવરના કેન્સર માટે એટલું જવાબદાર છે। ત્યારે પોરબંદરની જનતા જો નહીં જાગે તો આવનારા દિવસોની અંદર સામાજિક બરબાદીનો અનુભવ આવતી પેઢી કરે એ પ્રકારનું વાતાવરણ દિવસે દિવસે સર્જાઈ રહ્યું છે। ખરેખર લોકોએ જાગૃત થવાની જરૂર છે, સામાજિક સંસ્થાઓએ જાગૃત થવાની જરૂર છે અને આની સામે મોટી જાગૃતિ ઊભી કરી અને કેન્સરના રોગનો શિકાર ન બને એના માટે જે મૂળભૂત રીતે પ્રિકોશનરી એક્શન જે કંઈ લેવાના આવે એ લેવા માટે લોકોને અવેર કરવા માટે સામાજિક સંસ્થાઓએ આગળ આવવું જોઈએ। અને વધારામાં પોરબંદરની જે ભાવસિંહજી હોસ્પિટલ છે એની અંદર પણ કેન્સરના વિઝિટિંગ ડૉક્ટરો મોકલવા જોઈએ અને અહીંયા મેડિકલ કોલેજ જે શરૂ થઈ છે એમાં રાજ્ય સરકારે કેન્સરની પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર 3-4 સીટો ઊભી કરી અને કરવામાં આવે તો અહીંયા પોરબંદરની અંદર પણ કેન્સરના જે ડૉક્ટરોની સારવાર છે એ મળી શકે ભાવસિંહજી હોસ્પિટલમાં। એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે ગોઠવવી જોઈએ એવી રાજ્ય સરકારે પણ માગણી કરું છું।